શિયાળાની ઋતુમાં સુરત નો પોંગ એ ગુજરાત અને દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે અને ખાસ કરીને સુરતીઓ એટલે બધા મોજી લાલાઓ છે. શનિ રવિવારે પરિવાર જોડે મિત્ર મંડળ જોડે વર્ષો પહેલા સુરતમાં અડાજણ વિસ્તારમાં પોંગ પાર્ટી લાગતી હતી, જ્યાં હજારો લાખો લોકો પોતપોતાના પરિવાર જોડે પોંગ ખાવા માટે ખાસ કરીને જતા હતા. હવે સુરત શહેરના ચારે ખૂણાઓ પર પોંગ પહોંચ્યો છે અને માત્ર સુરત શહેર નહીં પરંતુ અહીંયાથી બરોડા સુધીના હાઈવે પર તમને આ પોંગ મળશે. આ પોંગ એ દેશમાં બીજા કોઈ સ્થાન પર તમને આટલો સરસ પોંગ નથી મળતો. એટલે પોંગ માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ સુધી પહોંચ્યો ને તો વિદેશમાં બી ખૂબ મોટા પાયે એક્સપોર્ટ થાય છે. તો મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ભટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંગ અને પોંગ વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે, કાર્યકર્તાઓ જોડે, હોદ્દેદારો જોડે, બધા જ જોડે આજે સાથે મળીને પોંગ ખાધો. એમ કહેવાય છે કે પોંગ ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો. પોંગ જ્યારે તમારા મિત્રો જોડે, તમારા પરિવારજન જોડે અને ખાસ કરીને પોંગ ક્યારેય પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ભરતા હોતા, બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ, લાગણી આ બધું જ વધતું હોય છે. તો આ પોંગનો સ્વાદ જે છે એ તમામ લોકોએ આ સિઝન દરમિયાન લેવો જોઈએ, કારણ કે આ મર્યાદિત સમય સુધી મળતો હોય છે. પછી પોંગની સિઝન પૂર્ણ થયા પછી આખું વર્ષ પોંગ માટે લોકો રાહ જોતા હોય છે. એટલે તમામ લોકો સુરતમાં પધારો અને આ પોંગનો આનંદ લો, પોંગ ખાઓ. આ વર્ષો વર્ષની અમારી પરંપરાઓ છે ને એ જ પરંપરામાં આજે સૌ કાર્યકર્તા મિત્રો જોડે અહીંયા પોંગ ખાવા આવ્યા.